હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 2ની અંદર થિયરીમાં આગળ જોઈએ તો હાઇડ્રોજનમાં કક્ષકોની ઉર્જા વિશે નોંધ લખો કે હાઇડ્રોજનમાં જે કક્ષકો છે એની ઉર્જા કેટલી છે અથવા કેવી રીતે વધશે. તો જુદી જુદી કક્ષકો માટે ઉર્જાનો ક્રમ અહીંયા હાઇડ્રોજન માટે આપેલો છે. 1s એના કરતાં વધારે 2s, 2s અને 2pની શક્તિ સરખી હોય એના કરતાં 3sની વધારે, 3s અને 3pની શક્તિ સરખી, 3dની શક્તિ સરખી એના કરતાં વધારે 4sની થશે, 4s જેટલી 4p થાય એના જેટલી 4d થાય. એનો મતલબ કે હાઇડ્રોજન માટે અંદર જે એસ કક્ષક આવે, પી કક્ષક આવે એ ધ્યાને લેવાની નથી, માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક છે એ ધ્યાને લેવાનું. મુખ્ય ક્વોન્ટમ આંક જો બદલે તો એનર્જી ચેન્જ થાય. આ રીતે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. બહુ ઇલેક્ટ્રોન રચનામાં કક્ષકોની ઉર્જાનો સાચો ક્રમ. હવે આ એક અગત્યનો પ્રશ્ન છે અને તે કયા પરિબળો પર આધાર રાખે? તો 1s કરતાં 2sની શક્તિ વધારે હોય, 2s કરતાં 2pની વધારે, એના કરતાં 3sની, એના કરતાં 3pની, એમ કરતાં કક્ષકોની ઉર્જાનો ક્રમ વધે છે. હવે આ ક્રમ યાદ રાખવા માટેની એક હું તમને શોર્ટકટ ટ્રીક બતાવું છું કે આ ક્રમ છે ને એ આપણે કેવી રીતે યાદ રાખી શકીશું. સૌપ્રથમ તમારે અહીંયા આગળ યાદ રાખવા માટે રાઉન્ડ બનાવી લઉં. 3, 4, 5, 6, 7 અને 8. રાઉન્ડ બનાવી લીધા. હવે એની નીચે એક એક મૂકીને બનાવવાનું. બે બાજુથી એક એક મૂકી દેવાનું, એની નીચે વળી પાછું એક એક મૂકી દેવાનું. આ રીતે. આ એસ, આ પી, ડી, એફ. અહીંયા અંદર છે ને 1s લખી નાખો, પછી 2s, 3s, 4s, 5s, 6s, 7s, 8s. અહીંયા 2p, 3p, 4p, 5p, 6p, 7p. અહીંયા આગળ જુઓ, ડી આવ્યું ને, 3d, 4d, 5d, 6d. ફરીથી 3d, 4d, 5d અને 6d. અહીંયા 4f, 5f. હવે તમારે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું એ જુઓ. અહીંથી આમ સ્ટાર્ટ કરવાનું. 1s, પછી 2s. પહેલાં સિંગલ આવે, પછી બબ્બેમાં ડબલ આવે. હવે 3 આવશે એકી સાથે. જો જો 3 રાઉન્ડ આવે. હવે એકી સાથે 4 સર્કલ આવશે. હવે અહીંયા જુઓ, પહેલાં કઈ આવે ચેક કરો. પહેલાં 1s, આ 1s, પછી નીચે આમ જવાનું 2s, પછી નીચે જવાનું
2p, પછી 3s, પછી નીચે 3p, આ 3p, પછી 4s, આ 4s, પછી નીચેથી ઉપર પૂરું થાય ને નીચેથી સ્ટાર્ટ કરવાનું. 3d, આ 3d, 4p, 5s, 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s, પછી 5f, આ 5f, પછી 6d, આ 6d, 7p. હવે આવે 8s. આ રીતે આગળ આવી શકે. આ રીતે શક્તિનો ક્રમ એક્ઝામમાં પણ તમારે બનાવી લેવાનો. હવે આ વસ્તુ છે કે ઉર્જાને અસર કરતા પરિબળો ક્યાં ક્યાં છે. સૌપ્રથમ પરિબળ એ કે કેન્દ્ર તરફનું ઇલેક્ટ્રોનોનું કેન્દ્ર તરફથી આકર્ષણ અને કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ. એટલે પેલું આકર્ષણ અને અપાકર્ષણ બળ. બીજી વસ્તુ, આંતરકોષની કક્ષાના ઇલેક્ટ્રોનથી બાહ્યતમ કોષના શિલ્ડિંગનું પ્રમાણ. અંદરની કોષના જે ઇલેક્ટ્રોન છે એની શિલ્ડિંગ અસર, એની ધાબળા અસર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેવી પડે એને જેને શિલ્ડિંગ ઇફેક્ટ કહેશું. હમણાં નીચે આપેલું જ છે જો આ શિલ્ડિંગ. ત્રીજું, બાહ્યતમ કોષમાં રહેલી કક્ષકો વડે થતી અસર, એટલે S, P, D, F. એક જ સેલની અંદર એસની શક્તિ, પીની વધારે, ડીની એ રીતે. એમના પછી ચોથું છે બાહ્યતમ કોષની કક્ષકના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનો અસરકારક ધન વીજભાર. કેન્દ્રના અસરકારક ધન વીજભારને આપણે Z ઇફેક્ટિવ કહેશું. કેન્દ્રની અંદર જે ધન વીજભાર છે એ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન ઉપર કયા ટાઈપનું આકર્ષણ બળ ક્રિએટ કરે. એનો મતલબ કે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ, જેમ જેમ કેન્દ્રમાં ધન વીજભાર વધે છે ને આકર્ષણ બળમાં ફેરફાર થશે કે ઘટશે, જેને Z ઇફેક્ટિવ કહેવાય. છેલ્લું, બાહ્યતમ કોષના કક્ષકનું કેન્દ્રથી અંતર, જેમ કેન્દ્રથી અંતર વધે એમ ઉર્જામાં વધારો થાય. હવે Z ઇફેક્ટિવ શું છે? અસરકારક ધન વીજભાર અથવા અસરકારક કેન્દ્રીય વીજભાર એને કહેવાય. તો કે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન ઉપર અનુભવાતા કુલ ધનભારને અસરકારક કેન્દ્રીય ધન વીજભાર કહેવાય. બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનો જે કુલ વીજભાર છે, કુલ ધન વીજભાર કેન્દ્રમાં હોય ને એના ઉપરની અસર છે ને એને કેન્દ્રીય અસરકારક કેન્દ્રીય ધનભાર અથવા Z ઇફેક્ટિવ કહેવાય. જેમ Z ઇફેક્ટિવ વધે છે, કેન્દ્રીય વીજભાર વધે એમ Z ઇફેક્ટિવ વધે, એમ શિલ્ડિંગ અસર Z ઇફેક્ટિવ શિલ્ડિંગ વધે એમ ઘટે છે. એટલે શિલ્ડિંગ, Z ઇફેક્ટિવ અને શિલ્ડિંગ એ બે એકબીજાના વ્યસ્ત ચલણમાં થશે. શિલ્ડિંગ અસર વધશે એટલે Z ઇફેક્ટિવ ઘટશે. શિલ્ડિંગ શું છે એ જુઓ. કેન્દ્ર અને પરમાણુના બાહ્યતમ કોષની વચ્ચે રહેલા આંતરિક કોષના ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રના સંપૂર્ણ ધનભારની અસરને ઘટાડે છે. બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન ઉપર અંદરના કોષના ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રનો ધન વીજભારને ડિક્રીઝ કરે છે. આમ બાહ્યતમ ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનો સંપૂર્ણ ધનભાર અનુભવાતો નથી. આ ઘટનાને શિલ્ડિંગ અસર કહેશું. ટૂંકમાં શિલ્ડિંગ એટલે આંતરકોષના ઇલેક્ટ્રોન વડે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રના ધનભારની અસરમાં ઘટાડો થાય. ક્લિયર? ધારો કે અહીંયા ઇલેક્ટ્રોન છે, તો અહીંયા જે બધા ઇલેક્ટ્રોન છે ને, અહીંયા અંદરની કક્ષાના જે ઇલેક્ટ્રોન હશે એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર, આ બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે, આ કેન્દ્રમાં ધન વીજભાર વધારે છે. એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર
આ એક પ્રકારના ધાબળા જેવું કામ કરશે. એટલે આનો કેન્દ્રનો ધન વીજભાર છે ને એ ઘટશે. એટલે જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય ને અંદર, એટલે એમ શિલ્ડિંગ અસર વધે. શિલ્ડિંગ અસર વધશે એના કારણે આકર્ષણ ડિક્રીઝ થશે. ટૂંકમાં અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન વડે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનો જે ધન વીજભારનું આકર્ષણ હોય ને એ ઘટાડે છે, જેને શિલ્ડિંગ અસર કહેશું. ઝેડ ઇફેક્ટિવ શું છે? તો કે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન ઉપર જે કેન્દ્રનો જે પ્લસ ચાર્જ છે ને, આ કેવું આકર્ષણ લગાડે એને ઝેડ ઇફેક્ટિવ કહેશું. જેમ શિલ્ડિંગ અસર વધે એમ ઝેડ ઇફેક્ટિવ ડિક્રીઝ થાય છે. જેવા પ્રશ્નો પણ આવશે જ આમાં. એના પછીનો એક પ્રશ્ન લઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. એક જ કોષની અંદર જે પેટાકોષની ઉર્જા અને શિલ્ડિંગની માત્રા છે એ કક્ષકોના આકાર ઉપર આધાર રાખે. તો કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ પણ ક્રિએટ થાય. ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ બળ હોય એટલે આકર્ષણ અને અપાકર્ષણની માત્રા છે એ કક્ષકોની આકાર ઉપર આધાર રાખે છે કે કેટલું આકર્ષણ કેવી રીતે થશે, અપાકર્ષણ કેવું થશે, એ કક્ષકોના આકાર કેવો છે એના ઉપર ડેવલપ કરે છે. એસપીડી કક્ષકોની શિલ્ડિંગ કરવાની માત્રા છે એમના આકારને કારણે ઘટતી જાય છે. એસ કક્ષક ગોળાકાર છે એટલે પી કક્ષકની સરખામણીમાં કેન્દ્રથી વધારે ઇલેક્ટ્રોનને અસરકારક રીતે શિલ્ડિંગ કરે છે. એટલે એસ કક્ષકનું શિલ્ડિંગ પી કરતાં વધારે હોય એમ. જે જ રીતે પી કક્ષકો વડે ડી કક્ષકના ઇલેક્ટ્રોન ડી કક્ષક કરતાં વધારે રક્ષિત થાય છે કે શિલ્ડિંગ થાય છે. એટલે શિલ્ડિંગ અસરને સ્ક્રીનિંગ અસર કહેવાય. એસ કક્ષક છે ગોળદડા જેવી છે, એ કેન્દ્રથી વધારે નજીકમાં છે. એટલે અહીંયા સપોઝ અહીંયા ઇલેક્ટ્રોન છે, આ એસ છે, આ પી છે. ગમે એ બાજુ જાઓ તો સરખું જ આકર્ષણ અપાકર્ષણ પર ક્રિએટ થશે. એટલે એસ કક્ષક છે એ ઇલેક્ટ્રોનોનું સ્ક્રીનિંગ અથવા શિલ્ડિંગ વધારે કરે. પી છે એ આટલું જ શિલ્ડિંગ કરી શકશે. ટૂંકમાં એસ કક્ષક છે એ વધારે શિલ્ડિંગ કરશે, પી છે એ ઓછું શિલ્ડિંગ કરશે, ડી એના કરતાં ઓછું કરશે. એટલે આ શિલ્ડિંગનો ક્રમ. વળી એસ કક્ષક ગોળાકાર હોવાથી તેના ઇલેક્ટ્રોન કેન્દ્રની વધુ નજીક પી કરતાં વધારે નજીક હોય અને પીના ઇલેક્ટ્રોન ડીની સાપેક્ષમાં વધારે નજીક છે. કોષ છે એ મુખ્ય ક્વોન્ટમ ઉપર અનુભવાતો અસરકારક કેન્દ્રીય વીજભાર જેમ ગૌણ ક્વોન્ટમ એલ વધે ને એમ ઘટે છે. મુખ્ય ક્વોન્ટમ ઉપર અનુભવાતો અસરકારક કેન્દ્રીય વીજભાર કેટલો છે? તો કે ભાઈ જેમ એલ છે એ વધતો જાય છે એમ અસરકારક કેન્દ્રીય વીજભાર એન વડે અનુભવાતો ડિક્રીઝ થાય છે. તે સ્વાભાવિક વાત છે. એલ બરાબર 0, 1, 2, 3 આ એલ બરાબર જેમ વધે એમ કેન્દ્રથી વધારે દૂર જાય છે એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય છે. એટલે કે એસ કક્ષકના ઇલેક્ટ્રોન પી કક્ષકના ઇલેક્ટ્રોન કરતાં વધુ મજબૂતાઈથી કેન્દ્ર સાથે જોડાયેલા હોય અને પી કક્ષકના ઇલેક્ટ્રોન ડી કક્ષકની સાપેક્ષમાં વધારે મજબૂત રીતે જોડાયેલા. એસ કક્ષકના ઇલેક્ટ્રોન છે એ વધુ એક કેન્દ્ર સાથે નજીક રહેશે. એટલે એસ કક્ષકની ઉર્જા પી કક્ષકની ઉર્જા કરતાં વધારે ઓછી બને છે, એટલે વધારે ઋણ બને. પીની ઉર્જા ડી કરતાં વધારે ઓછી બને છે. ટૂંકમાં જેમ કેન્દ્રની નજીક જાય ને એમ આકર્ષણ વધે છે, ઉર્જા ડિક્રીઝ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન.
કક્ષકોની ઉર્જા માટે n+Lનો નિયમ સમજાવો. હવે બે કક્ષકો અથવા બે કરતાં વધારે કક્ષકો તમને આપેલી હોય અને એમ કહે કે આમાંથી કોની શક્તિ વધારે છે, કોની ઓછી છે, એ નક્કી કેવી રીતે કરી શકીએ આપણે? તો એ નક્કી કરવા માટે આ n+Lનો નિયમ લાગુ પડે. હવે એક સરસ મજાની નીચે હું તમને એની સમજૂતી બતાવી દઉં. કોઈપણ કક્ષકોની શક્તિ વધારે છે કે ઓછી નક્કી કરવા માટે તમારે n+L બેયના લખી નાખવાના, પછી એનો સરવાળો કરો. જેના માટે n+L મોટો આવે ને એની ઉર્જા વધુ થાય, અને જો n+L સરખો આવે, જો n+L સમાન આવે તો જેનો n મોટો તેની ઉર્જા કેવી ગણવાની? વધુ ગણવાની. આ નિયમનું પાલન, આ બે નિયમ છે. હવે ઉદાહરણ સાથે એની સમજૂતી લઈએ. જસ્ટ એક ઉદાહરણ આપું કે 2s અને 2p કક્ષક છે મારી પાસે. આ બેમાંથી કોની એનર્જી વધારે હશે? પહેલાં તો હું n લખી નાખું. પહેલો આંકડો n દર્શાવે, બીજો આંકડો L બરાબર 0, 1, 2, 3 S, P, D, F. હવે S માટે 0 છે, એટલે અહીં 0 લખી નાખું. P માટે 1 છે. હવે n+L ચેક કરીએ. અહીંયા 2 થાય છે, અહીંયા 3 થાય છે, એટલે 3 મોટા છે. એનો મતલબ કે 2s કરતાં 2pની શક્તિ વધારે હોય. આ જ્યારે કક્ષકોની શક્તિનો ક્રમ લીધો હતો ને એમાં એવું આવેલું જ હતું. બીજું એક ઉદાહરણ આપું. 3s અને 4d, આ બેમાંથી કોની શક્તિ વધારે હશે? અહીંયા મુખ્ય ક્વોન્ટામાં 3, અહીંયા 4. પહેલો આંકડો n દર્શાવે. L બરાબર S માટે 0, D માટે 1, 0, 1, 2, 3, S, P, D. D માટે 2 આવે. 2 સરવાળો કરો n+L. અહીંયા 3 થયું, અહીંયા 6 થયું. 6 ઇઝ ગ્રેટર થાય. એનો મતલબ કે 3s કરતાં 4dની શક્તિ વધારે થશે. હવે બેયના n+Lનો ટોટલ સરખો હોય ને એવું એક ઉદાહરણ બતાવું. સપોઝ આમ છે 4s અને 3p. અહીંયા મુખ્ય ક્વોન્ટામાં 4, અહીંયા 3, અહીંયા L બરાબર S માટે 0, P માટે 1. બેન ટોટલ કરો n+L. અહીંયા 4 થયા, અહીંયા 4 થયા, સરખા થયા. સરખા હોય તો કોની શક્તિ વધારે? હમણાં કીધું તું એમ, જેનો n વધુ ઉર્જા વધુ. અહીંયા મુખ્ય ક્વોન્ટામાં 4 મોટો છે, એનો મતલબ કે 4sની શક્તિ 3p કરતાં વધારે હોય. આ રીતે. નેક્સ્ટ ક્વેશ્ચન. જુદા જુદા પરમાણુઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ શેને આધારે થાય? તો કે ભાઈ જુદી જુદી કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના 4 સિદ્ધાંત છે. પહેલો આઉફબાઉફ, સેકન્ડ પાઉલી, ત્રીજો હુનનો નિયમ, અને ચોથું કક્ષકોની ઉર્જા ઉપર. મેના 3 નિયમ 1, 2 અને 3. આઉફબાઉફનો સિદ્ધાંત શું? આઉફબાઉફે શું વાત કરી? તો કે ભાઈ ઇલેક્ટ્રોન છે ને એ જેની ઉર્જા, જે કક્ષકની ઉર્જા ઓછી હોય ને એમાં પહેલાં દાખલ થાય. આઉફબાઉફ. જે કક્ષકની ઉર્જા ઓછી હોય ને એમાં ઇલેક્ટ્રોન પહેલાં ભરાશે. આઉફબાઉફ લો. બીજું પાઉલીનો સિદ્ધાંત. તો કે ભાઈ કોઈ પણ કક્ષકની અંદર વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. 2 કરતાં વધુ ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં. કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. 2 કરતાં વધારે ઇલેક્ટ્રોન ના સમાય. ધારો કે આ 2 ઇલેક્ટ્રોન છે, ત્રીજો અહીં મૂકવો હોય તો આમ ત્રીજો લઈ શકાય નહીં. એનું કારણ એ કે કોઈ પણ કક્ષકની અંદર જે 2 ઇલેક્ટ્રોન છે એના 4 ક્વોન્ટામાં કોઈ દિવસ સરખા ના હોય. શું કામ સરખા ન હોય? સ્પિન ક્વોન્ટામાંની કિંમત 2 મળે
એક કાં પ્લસ હાફ હોય અથવા માઇનસ હાફ. એટલે પહેલા ઇલેક્ટ્રોન માટે ધારો કે પ્લસ હાફ છે તો બીજા માટે માઇનસ આવે. ત્રીજો પાછો આપણે ધારો કે સપોઝ ગોઠવવાનો પ્રયત્ન કરીએ તો એની કિંમત કેવી થઈ જાય? પ્લસ હાફ થઈ જાય. પણ પાઉલીનો સિદ્ધાંત એમ કહે છે કે કોઈપણ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનના બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમમાં કોઈ દી સરખા ના હોય. એટલે મેક્સિમમ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, આ પાઉલી. પછી છે હુનનો નિયમ. હુનનો નિયમ એમ કહે છે કે ભાઈ જ્યારે કક્ષકોની ઉર્જા સરખી હોય, દાખલા તરીકે 2pના જો પેટા પ્રકાર સરખા હતા, 2px 2py અને 2pz. આ 2pzની અંદર ધારો કે મારે અહીંયા 5 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી છે, તો 5 ઇલેક્ટ્રોન કેવી રીતે દાખલ થાય? એ આ હુનના નિયમ પ્રમાણે થાય. પહેલા બધામાં એક ઇલેક્ટ્રોન આવે, એક ઇલેક્ટ્રોન. હવે ચોથો ઇલેક્ટ્રોન, આ 5મો ઇલેક્ટ્રોન. એનો મતલબ કે ઇલેક્ટ્રોનની સ્પિન છે ને એ એક જ દિશામાં અથવા મહત્તમ રહેવાનો પ્રયત્ન કરીએ. સપોઝ 3 જ ઇલેક્ટ્રોન ગોઠવવા હોત તો 3 જ ઇલેક્ટ્રોન વહેંચણી કરવી હોત તો 1 2 3 આમ ના થાય. તો કેમ થાય? 1 2 3. આમાં સ્પિન છે ને, ઇલેક્ટ્રોનની સ્પિન છે ને એ કેવી થાય? મહત્તમ થાય. આ વુનનો નિયમ. બાકી ઉર્જા ખબર જ છે 1s કરતાં 2sની વધારે, એ ઓલા ક્રમ આપને આધારે નક્કી થાય. એના પછી n+lના નિયમના આધારે જુદા જુદા કક્ષકોની શક્તિનો ક્રમ આપેલો છે. હવે એક ટેબલ બનાવ્યું જુઓ. 1s માટે n = 1, લખી લેવાનું. મુખ્ય ક્વોન્ટમમાં 1. હવે s માટે l બરાબર આ 0, 2 સરવાળો કરો n+l એટલે 1. 2s માટે 2, 2p માટે p માટે 1 થાય છે 3, 3s માટે 3, 3p માટે 4 થાય. એટલે ક્રમશઃ સરવાળો છે એ વધતો જાય છે, એટલે ઉર્જા વધે છે. હવે અહીંયા 3d અને 4p એમાં જુઓ, બેન ટોટલ n+lનો ટોટલ કેટલો થાય છે? આમાં 5 થાય, આમાંય 5 થાય. તો બે સરખા હોય ત્યારે શું કીધું હતું હમણાં? જેનો મુખ્ય ક્વોન્ટમ આંક વધારે હોય ને એની ઉર્જા વધારે, એટલે 3d કરતાં 4pની એનર્જી હાયર થશે. એના પછી એક 6 ઇલેક્ટ્રોનના જુદા જુદા ક્વોન્ટમ આંક આપેલા છે. હવે આમાંથી કેની ઉર્જા વધારે હશે, કોની ઓછી હશે, અને જો સરખી ઉર્જા હોય ને તો એની યાદી તૈયાર કરવાની. આ સ્વાધ્યાયનો પ્રશ્ન છે 2.62મો, પેજ નંબર 69 ઉપરનો. આવા પ્રશ્નો છે ને ખાસ કરીને આ JEE નીટ એમાં પૂછ્યા રાખે છે. હવે આવા પ્રશ્નોના જવાબ કેવી રીતે આપી શકાય, જો એની હું અહીંયા શોર્ટમાં રજૂઆત કરું છું. આટલી માહિતી તમને આપેલી છે. બીજું કે અહીંયા છે ને l બરાબર -2 ના હોય, +2 હોય. ચોપડીમાં +2 જ છે, અહીંયા -2 આને કરી નાખ્યા છે, એટલે થોડીક એમની ભૂલ છે. હવે જુદા જુદા કક્ષકોની એનર્જી કેટલી હશે એ નક્કી કરવા માટે આપણે શું કરવાનું? n+l નક્કી કરવાનો. પછી કઈ કક્ષક મળશે એની સંજ્ઞા લખી નાખું. અહીંયા જુઓ n+l, n બરાબર 4, l બરાબર 2, એટલે 4 ને 2 6. l બરાબર 2 છે, l બરાબર 0 1 2 3, એટલે s p d f. l બરાબર 2 એટલે d કક્ષક થાય, એટલે અહીંયા સંજ્ઞા થાય આ 6d, સોરી 4d. પેલો આંકડો n બતાવે. બીજા માટે જુઓ, બરાબર, આ ક્યાંય ધ્યાનમાં લેવાની જરૂર ના પડે. આપણે msની કિંમત, mlની હમણાં જરૂર નથી.
હવે બીજાની અંદર n બરાબર 3 છે, l બરાબર 2 છે. 3 ને 2 5. આ બીજામાં કઈ કક્ષક મળશે બીજા માટે? n બરાબર 3, l બરાબર 2. l બરાબર 2 હોય તો 3D મળશે. એના પછી જુઓ, n બરાબર 4, l બરાબર 1, એટલે 4 ને 1 ટોટલ થયા 5. કઈ કક્ષક મળશે આપણને? 4, l બરાબર 1 હોય તો p, એટલે આ 4p મળશે. ચોથામાં n બરાબર 3, l બરાબર 2. 3 ને 2 5. કક્ષક કઈ પ્રાપ્ત થશે? મુખ્ય ક્વોન્ટમાર્ક 3. l બરાબર 2 છે, l બરાબર 2 હોય તો d, 3D મળશે. છેલ્લામાં બેમાં n બરાબર 3, l બરાબર 1. 3 ને 1 4. કક્ષક કઈ મળશે? 3. l બરાબર 1 છે, l બરાબર 1 છે તો 3p મળશે. અને છેલ્લું ટોટલ n બરાબર 4, l બરાબર 1. 4 ને 1 5. કક્ષક પ્રાપ્ત થશે 4, l બરાબર 1 માટે, l બરાબર 1 માટે p, આ 4p મળશે. એટલે આટલી કક્ષકો મળશે. હવે આમાંથી સૌથી વધુમાં વધુ કોની ઉર્જા વધારે છે? તો કે જેનો n પ્લસ l 6 છે ને સૌથી મોટો. એનો મતલબ કે આ 4D છે ને એની શક્તિ સૌથી વધુ થાય. 4D ની શક્તિ સૌથી વધુ થાય. સૌથી ઓછી કે નહીં? 4 વાળાની. 3p ની શક્તિ સૌથી ઓછી. એના કરતાં વધારે કેની થશે? 3p આવી ગયો. હવે 5 વાળા ઘણા બધા, જુઓ આ બધા 5 વાળા છે. ટોટલ જેના 5 થાય ને, તો જેનો મુખ્ય ક્વોન્ટમાર્ક વધુ એની શક્તિ વધારે. આમાં મુખ્ય ક્વોન્ટમાર્ક 3 છે, આમાં 4 છે, આમાં 3 છે, આમાં 4 છે, એટલે 3D. પછી શક્તિ વધશે 3D, પછી વધશે 4p, પછી વધશે 3D આવી ગયું, 4p આવી ગયું, 3D આવી ગયું, 4p આવી ગયું, 4D. 4D ની એનર્જી સૌથી ઊંચામાં ઊંચી થશે. હવે કોની શક્તિ સરખી છે? અહીંયા જુઓ, હવે આની જે જવાબ લખ્યો એ જોઈ લઈએ એકવાર. ક્રમ જુઓ, 5 કરતાં 4 ની વધારે, 5 કરતાં 4 ની વધારે, 4 અને 2 ની સરખી. આ પહેલું છે, આ બીજું છે, આ ત્રીજું છે, ચોથું છે, પાંચમું છે અને આ છઠ્ઠું છે. સૌથી ઓછી આ 5મા વાળાની, પછી બીજાની અને ચોથાની સરખી. જો ચોથા અને 5મા કરતાં બીજા અને ચોથાની સરખી. પછી છઠ્ઠા અને ત્રીજાની સરખી, 4p વાળા 2. અને છેલ્લે પહેલાની હાયર 4D વાળાની. કોની સરખી હતી? એ કે બીજાની સરખી છે, બીજા અને ચોથાની સરખી છે, ત્રીજા અને છઠ્ઠાની સરખી છે, 2 અને 3, 4 અને 6 એની શક્તિ સરખી છે. એટલે આ રીતે આવા પ્રશ્નોના જવાબ આપણે આપી શકીએ. એના પછી એક પ્રશ્ન લઈએ.
નીચેની કક્ષકોની જોડમાંથી કઈ જોડી છે એ વધુ અસરકારક કેન્દ્રીય વીજભાર દર્શાવશે? હવે કઈ કક્ષક છે એ વધારે અસરકારક કેન્દ્રીય વીજભાર દર્શાવશે આપણને ખબર કેમ પડે? તો કે જેની ઉર્જા ઓછી હોય એ ઝેડ ઇફેક્ટિવ વધુ. સમજાઈ ગયું? કોની ઉર્જા વધારે હશે કોની ઓછી હશે એ આગલા ક્વેશ્ચનમાં હમણાં આપણે લીધેલું છે. n+l કરીને n અને lનો સરવાળો કરવાનો. જેનો n+l ઓછો આવે એની ઉર્જા ઓછી હોય એમાં ઝેડ ઇફેક્ટિવ વધારે થાય. હવે એને આધારે આની સમજૂતી આપણે આપીએ. જુઓ અહીંયા જવાબ શું આપ્યો છે? 2s અને 3s. 2sની શક્તિ 3s કરતાં ઓછી હોય, એટલે કે કેન્દ્રની જેમ વધારે નજીક હોય ને એમ એની ઝેડ ઇફેક્ટિવ વધારે હોય, એટલે 2s. પછી 4d અને 4f. 4d અને 4f એમાં 4d છે એ કેન્દ્રની વધારે નજીક હોય. 3d અને 3p એમાં 3p વધારે નજીક હોય. આ રીતે જવાબ આપી શકાય. સ્વાધ્યાયનો એક છેલ્લો પ્રશ્ન લઈએ. n બરાબર 4 સાથે કેટલી પેટાકોષ સંકળાયેલી હોય? n બરાબર 4 હોય ત્યારે કેટલી કક્ષકો મળે? તો કે n² જેટલી. 4નો વર્ગ કરો 16. 16 પેટાકોષ થાય, 16 કક્ષક મળે. કઈ કઈ 16 મળે? એલની કિંમત 0, 1, 2, 3 મુખ્ય ક્વોન્ટામાં 4s, 4p, 4d અને 4f. એસ કક્ષનો પેટા પ્રકાર નથી એટલે 1 મળે. પીના 3 પ્રકાર, 4px, 4py, 4pz. ડીના 5 પ્રકાર, એફના 7 પ્રકાર છે. એલની કિંમત જેટલી હોય એને આધારે mlની કિંમત યાદ કરો. 2l + 1 ને આધારે અહીંયા 3 ધારો કે મૂકું તો 3 દુ 6, 6 ને 1 7. એટલે હવે ટોટલ આની સંખ્યા સરવાળો કરો. 7 ને 5 12, 12 ને 3 15, 15 ને 1 16. એટલે પેટાકોષની સંખ્યા 16 મળે. હવે એક કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 2 ઇલેક્ટ્રોન સમાય. કુલ કક્ષકો કેટલી મળી? 16 મળી. એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય એટલે કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે ભાઈ 32 ઇલેક્ટ્રોન સમાય. હવે 32માંથી અડધા ઇલેક્ટ્રોન માટે એટલે કે 16 ઇલેક્ટ્રોનનો ms સ્પિન ક્વોન્ટમ આર્ક પ્લસ હાફ હોય અને 16 ઇલેક્ટ્રોન માટે માઇનસ હાફ હોય. કારણ કે એક કક્ષકમાં વધુમાં વધુ 2 સમાય એટલે અડધાની સ્પિન ઉપરની દિશામાં, અડધાની નીચેની દિશામાં. એટલે ટોટલ 16 ઇલેક્ટ્રોન માટે સ્પિન છે ને એ માઇનસ હાફ થાય. આ બીજાનો જવાબ છે. જો 16 ઇલેક્ટ્રોન થાય. એના પછીનો એક પ્રશ્ન લઈએ. આઉટબાફનો સિદ્ધાંત ઉદાહરણ આપી સમજાવો. જર્મન ભાષાની અંદર આઉટબાફનો મતલબ એવો થાય કે ઇલેક્ટ્રોનની ગોઠવણી અથવા ઇલેક્ટ્રોનની રચના, કક્ષકોની રચના અથવા ઇલેક્ટ્રોનનું ભરાવું. સિદ્ધાંત શું? કે ભૂમિ અવસ્થામાં, ધરા અવસ્થામાં કક્ષકો તેમની ઉર્જાના ક્રમમાં ભરાય છે. બીજી રીતે ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય. જેની ઉર્જા ઓછી હોય ને એમાં ઇલેક્ટ્રોન પહેલાં ભરાય. એટલે ઓછી ઉર્જાવાળી કક્ષક છે એ પૂર્ણ ભરાઈ જાય ને પછી જ એના પછીની કક્ષક છે એમાં ઇલેક્ટ્રોન દાખલ થાય. આ આઉફબાઉફનો નિયમ છે. એસ કક્ષકમાં મહત્તમ ઇલેક્ટ્રોન 2 સમાય, પીમાં 6 સમાય, ડીમાં 10 સમાય, એફમાં 14 સમાય. શું કામ? એસ કક્ષકનો પેટા પ્રકાર 1 છે, પીના પેટા પ્રકાર 3 હતા, px, py, pz. એના ડબલ ઇલેક્ટ્રોન સમાય એટલે 6. ડી 5 ટાઈપની હતી એટલે 10, એફ 7 ટાઈપની હતી એટલે 14.
ધારો કે મારે હાઇડ્રોજન અથવા હિલિયમની ઇલેક્ટ્રોન રચના લખવી, સૌથી ઓછામાં ઓછી ઉર્જા 1s ની. પહેલાં 1sમાં એક સમાય એટલે 1s1 હાઇડ્રોજન, પછી 1s2 હિલિયમની. ધારો કે હવે લિથિયમની ઇલેક્ટ્રોન રચના લખવી, 1s 2s 2p આ બધી ખાલી જશે પાછળ. તો 1sની ઉર્જા સૌથી ઓછી છે એટલે એમાં ઇલેક્ટ્રોન સમાય. પહેલાં એસમાં મેક્સિમમ 2 સમાય એટલે 3 ના આવે. જો ઉપર અહીંયા 1s2 પછી 2s1 એટલે ઉપર થઈ ગયા 2 ને 1 3. એ રીતે સપોઝ મારે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના લખવી છે, 1s 2s 2p. એસમાં મેક્સિમમ કેટલા સમાય? 2 1s2. 2sમાં 2 2 ને 2 4. 2p પીમાં મેક્સિમમ કેટલા સમાય? 6 ઇલેક્ટ્રોન સમાય. 2 ને 2 4 તો થઈ જ ગયા છે, 4 ઘટે છે, 4 ને 4 8. આ ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4. આ રીતે દરેકની ઇલેક્ટ્રોન રચના લખાય. હાઉફવાફનો સિદ્ધાંત શું? ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય. સાવ સિમ્પલ. ઓછી ઉર્જાવાળી કક્ષક પૂરેપૂરી ભરાઈ જાય પછી જ આમાં દાખલ થાય. આમ ના થાય 1s1 2s1 2p6 આવી રીતે ના થાય. એમ હાઉફવાફનો નિયમ કહે છે. એના પછી પાઉલીનો નિષેધ સિદ્ધાંત સમજાવો. જુદી જુદી કક્ષકોમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય એની વાત કરનાર વૈજ્ઞાનિક હતા, ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક હતા પાઉલી. એણે શું કીધું કે પરમાણુમાં રહેલા 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટામાં કોઈ દિવસ સરખા ના થાય. અર્થાત કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાય, 2 કરતાં વધુ ઇલેક્ટ્રોન સમાય નહીં. આ બંને ઇલેક્ટ્રોનની સ્પિન છે ને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય. એકની સ્પિન ઉપર તો બીજાની એક નીચે. કોઈ પણ કક્ષકમાં રહેલા 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટામાં કોઈ દિવસ સરખા ના હોય. એસ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય, પીમાં મેક્સિમમ 6 સમાય, ડીમાં 10 સમાય, એફમાં 14 ઇલેક્ટ્રોન સમાય. કારણ કે પેટાકોષ હોય એના કરતાં ડબલ ઇલેક્ટ્રોન સમાય. આ પાઉલીનો નિયમ છે. જો મુખ્ય ક્વોન્ટામાં n હોય તો કક્ષકોની સંખ્યા કેટલી થાય? n છે એ કક્ષા છે, n સ્ક્વેર છે એ કક્ષકો છે, અને 2n² જેટલી કક્ષકો એને 2 વડે ગુણો એટલા કુલ ઇલેક્ટ્રોન એમાં સમાય અથવા દાખલ થઈ શકે. હવે એક ઉદાહરણ બતાવ્યું કે હિલિયમમાં ધારો કે 1s2 ઇલેક્ટ્રોન છે. હિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 છે. તો પહેલાં હવે આ હિલિયમ માટે મુખ્ય ક્વોન્ટામાં રજૂ કરું. હિલિયમ માટે He1s2 આ પહેલા ઇલેક્ટ્રોન માટે, આ બીજા ઇલેક્ટ્રોન માટે. n બરાબર 1, n બરાબર 1, l બરાબર 0, l બરાબર 0. શું કામ? s માટે 0 આવે. ml બરાબર 0, ml બરાબર 0. ms બરાબર પહેલા ઇલેક્ટ્રોન માટે પ્લસ હાફ થાય, બીજા માટે શું થાય? માઇનસ હાફ થાય. આ બધા સરખા છે પણ છેલ્લા 2 અલગ જ આવે. એટલે એ કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટામાં કોઈ દિવસ સરખા ના થાય. એના પછી હુનનો નિયમ સમજાવો. હુનનો નિયમ છે ને એ પેટા કક્ષકો જે છે, એટલે પી કક્ષકના 3 પ્રકાર હતા, ડીના 5 પ્રકાર હતા, એમાં ઇલેક્ટ્રોન કેવી રીતે દાખલ થશે ને એની વાત કરે છે. કે જો સમાન પેટાકોષ હોય તો એમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન ના ભરાય ને ત્યાં સુધી ના થાય. આ હુન્ડનો મહત્તમ સ્પિન ગુણકતાનો નિયમ. અથવા બીજી રીતે કે જ્યારે કક્ષકોની શક્તિ પેટાકોષમાં સરખી હોય ને ત્યારે દરેક કક્ષકમાં પહેલાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય, ત્યાર પછી જ બીજો ઇલેક્ટ્રોન આવે. પી કક્ષકો 3 છે, ડી 5 છે, એફ 7 છે. તો એની અંદર અનુક્રમે 4, 6 અને 8 ઇલેક્ટ્રોન દાખલ થાય છે. હવે નાઇટ્રોજન અને ઓક્સિજનની ઇલેક્ટ્રોનની અહીં ચર્ચા કરી છે. જો નાઇટ્રોજન માટે 1s2 2s2 2p
2 ને 2 4 2p3. બોક્સવાળી ઇલેક્ટ્રોન રચનાઓ બતાવું તો તમને સરસ આ વસ્તુ ક્લિયર કટ થઈ જશે. 1s માં 2 ઇલેક્ટ્રોન સમાય. આઉટબાફના નિયમ પ્રમાણે જેની ઉર્જા ઓછી હોય, પાઉલીના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન 2, કોઈ પણ કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન સમાય. 2s માં 2. હવે 2 ને 2 4 થઈ ગયા, હજી 3 બાકી છે. તો ત્રણેય આમ એકિયારે દાખલ ના થાય, તો પેલા કેવી રીતે દાખલ થશે? ત્રણેયમાં 1 ઇલેક્ટ્રોન આમ આવે, એટલે આની સ્પિન મેક્સિમમ થઈ, જો મહત્તમ ભ્રમણ થઈ. આ હુન્ડનો નિયમ છે. હવે સપોઝ અહીંયા હું 8 ઇલેક્ટ્રોન કહું કે ઓક્સિજન માટે કરો તો સાહેબ, તો 1s2 2s2 અહીંયા કેટલા થાય? 4 થાય. 1s2sમાં તો બરાબર ચોથો ઇલેક્ટ્રોન છે એ પહેલાં ત્રણેયમાં 1 સમાય, પછી અહીંયા ચોથો આવે. 5મો કીધો હોય તો અહીંયા આવે, 6ઠો કીધો હોય તો અહીંયા આવે, 7મો કીધો હોય તો આમાં 7મો ના આવે, એના પછીની જે આવે ને એમાં થાય. એટલે આ હુન્ડનો નિયમ. એના પછી ઇલેક્ટ્રોન રચના એટલે શું એની વાત આપણે આવતીકાલે, એને મતલબ કે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. મહેરબાની કરીને હવેનો જે લેક્ચર આના પછીનો આવે ને એ ખાસ બધાએ જોવાનું છે, જે ઇલેક્ટ્રોન રચના આગળના અભ્યાસ માટે તમને ખૂબ જ ઉપયોગી બનશે. એટલે અહીંયા અત્રે હું પૂરું કરું છું.